નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સંઘાતના લાસ્ટ લેક્ચરની અંદર આપણે અલગ અલગ ચેપ્ટરમાં સંઘાતને કેવી રીતે સાંકળી શકાય એ જોયું હતું. હવે રેસ્ટિટ્યુશન ગુણાંકના દાખલા પણ આપણે જોયા હતા. આજે આપણે ટેક્સ્ટબુકને રિલેટેડ અમુક સંઘાતના દાખલાઓ જે કાર્ય ઉર્જા અને પાવર ચેપ્ટરમાં આપેલા છે એ જોઈએ. સૌપ્રથમ જોઈએ સ્વાધ્યાયમાં 6.7 નંબરનો એક્ઝામ્પલ. આપેલું વિધાન સાચું છે કે ખોટું તે દર્શાવો. તમારા જવાબનું કારણ આપો. પહેલો એ ઓપ્શન જુઓ. બે પદાર્થોની સ્થિતિસ્થાપક અથડામણમાં દરેક પદાર્થના વેગમાન અને ઉર્જાનું સંરક્ષણ થાય છે. અથડામણ સ્થિતિસ્થાપક છે અને તમને એવો પ્રશ્ન કરેલો છે કે દરેક પદાર્થના વેગમાન અને ઉર્જાનું સંરક્ષણ થાય છે. તો અહીંયા આપણે પહેલાં તો એ નક્કી કરી લઈએ. ધારો કે બે પદાર્થો છે. એક પદાર્થ છે એ V1 ઝડપથી ગતિ કરે છે, બીજો પદાર્થ છે એ V2 ઝડપથી ગતિ કરે છે. આ અથડામણ પહેલાની સ્થિતિ છે. હવે ધારો કે બંને વચ્ચે કોલિઝન થાય છે તો એકની સ્પીડ છે એ V1 માંથી U1 થઈ જાય છે, બીજાની સ્પીડ V2 માંથી U2 થઈ જાય છે. તો સ્થિતિસ્થાપક અથડામણને તમે બરાબર યાદ કરો. સ્થિતિસ્થાપક અથડામણમાં મેં તમને એવી વાત કરી હતી કે અથડામણ પહેલા અને અથડામણ પછી તંત્રના વેગમાનનું સંરક્ષણ થાય, નહીં કે પર્ટિક્યુલર કોઈ એક કણના. પછી બીજું કાઇનેટિક એનર્જી પણ તંત્રની, નહીં કે એક કણની. સ્થિતિસ્થાપક અથડામણ હોય તો એવું જરૂરી નથી કે V1 = U1 થાય અને V2 = U2 થાય. મે બી આવું પણ પોસિબલ છે. V1 does not equal to U1 અને V2 does not equal to U2. કઈ અથડામણમાં? સ્થિતિસ્થાપક. જો આવું નહીં થતું હોય તો એ કેસની અંદર તમે વિચારી શકો છો, માસ તો એનું એ જ રહેવાનું છે. તો સ્થિતિસ્થાપક અથડામણની અંદર તંત્રના વેગમાનનું સંરક્ષણ થાય, કણના વેગમાનનું સંરક્ષણ થાય એ જરૂરી નથી. સેમ તંત્રની ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય, એક કણની ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય એવું જરૂરી નથી. તો એક કણ માટે આપણે આવું લખી શકીએ, Pi does not equal to Pf અને Ki does not equal to Kf. તો આપેલું વિધાન છે એ કેવું સાબિત થઈ જશે? ખોટું. આ પહેલું. સેકન્ડ બી ઓપ્શન જોઈએ આપણે. પદાર્થ પર લાગતા કોઈ પણ પ્રકારના આંતરિક કે બાહ્ય બળોની હાજરીમાં પણ તંત્રની કુલ આંતરિક ઉર્જાનું સંરક્ષણ થાય છે. હવે ફરી આ જ કેસ આપણે લઈએ. ધારો કે અથડામણ પહેલા બંનેની ઝડપ V1 અને V2 છે. હવે અથડામણ દરમિયાન શું થશે? તો કે અથડામણ દરમિયાન બંનેના શેપ થોડા ચેન્જ થશે આવી રીતે, અને બંને એક કોમન વેલોસિટીથી ગતિ કરવાનું શરૂ કરશે. જ્યારે બંનેને વચ્ચે અથડામણ થાય છે ત્યારે અહીંયાથી આપણને ખ્યાલ છે કાં તો અમુક ઉર્જા છે ઉષ્મા સ્વરૂપે બહાર નીકળશે અથવા તો અમુક ધ્વનિ સ્વરૂપે. એનો મતલબ કે પ્રારંભમાં તમારી પાસે જે પણ કંઈ ઉર્જા હતી, અથડામણ પછી એ જ ઉર્જા મળે એની કોઈ પણ પ્રકારની ગેરંટી નથી. તંત્રની અમુક ઉર્જા છે એ વેસ્ટ જશે ક્યાં આગળ? તો કે ઉષ્મા અને ધ્વનિમાં. તો તમે એવું નહીં કહી શકો કે તંત્રની ટોટલ આંતરિક ઉર્જાનું સંરક્ષણ થશે જ. જો આમ ન થતું હોય ને તો પોસિબલ છે. એટલે તમે એવું વિચારતા હો કે તંત્ર અલગ કરેલું છે તો આંતરિક ઉર્જાનું સંરક્ષણ થાય, તંત્ર અલગ કરેલા એવા શબ્દનો ઉપયોગ નથી કરેલો કોઈ જગ્યાએ, તો આપણે એવું કહી શકીએ કે તંત્રની આંતરિક ઉર્જાનું સંરક્ષણ થશે નહીં. તો બી વિધાન પણ કેવું સાબિત થયું? ખોટું. આગળ વધીએ ત્રીજા વિધાન તરફ. પદાર્થની બંધ માર્ગની ગતિ દરમિયાન કુદરતમાંના દરેક પ્રકારના બળ માટે થયેલ કાર્ય શૂન્ય હોય. બંધ માર્ગની આપણે વાત કરીએ. ધારો કે આ એક બંધ માર્ગ છે, કોઈ પદાર્થ છે એ બંધ માર્ગ પર ગતિ કરે છે V ઝડપથી. તો હરેક વખતે આ બંધ માર્ગ દરમિયાન થયેલ કાર્ય dw શૂન્ય હોય ખરા? તો એવું જરૂરી નથી. આવું ક્યારે હોય? જ્યારે બળ કેવું હોય? સંરક્ષી. તમને બળનો પ્રકાર કહેવામાં આવ્યો નથી. પ્રત્યેક કુદરતમાંનું કોઈ પણ બળ માટે આ સાચું છે એવું કીધું છે. તો આ પ્રત્યેક બળ માટે સાચું નથી. કેવું બળ હોવું જોઈએ? સંરક્ષી બળ હોય તો. જે તમે કાર્ય ઉર્જાના પાવરમાં બરાબર ભણી ગયા છો. જો આ ફ્રિક્શનની વાત આપણે કરતા હોઈએ તો સંકલન dw ફ્રિક્શન માટે કેવું હશે? does not equal to 0. આપણે અહીંયા રાઉન્ડ પર કરવાનું છે એટલે સર્કલની નિશાની સંકલનમાં આપીએ. તો જો બળ સંરક્ષી હોય એટલે કુદરતમાંના સંરક્ષી બળ માટે જ રાઉન્ડ પર થતું વર્ક શૂન્ય હોય. અસંરક્ષી બળ હોય તો does not equal to 0. તો ત્રીજું વિધાન પણ કેવું સાબિત થયું? ખોટું સાબિત થયું. ફોર્થ વિધાન તરફ આગળ વધીએ. અસ્થિતિસ્થાપક અથડામણમાં તંત્રની અંતિમ ગતિ ઉર્જા હંમેશા તેની પ્રારંભિક ગતિ ઉર્જા કરતાં ઓછી હોય.
જો અહીંયા આગળ મેં તમને અસ્થિતિસ્થાપક અથડામણનો વિચાર કરીએ, આ બે આપેલા છે એનો જ આપણે ઉદાહરણ લઈએ. તો પ્રારંભની ગતિ ઉર્જા અને અંતિમ ગતિ ઉર્જા અસ્થિતિસ્થાપક અથડામણ છે. તો એવું કીધું છે તમને કે શું કાઇનેટિક એનર્જી ઇનિશિયલ ગ્રેટર ધેન કાઇનેટિક એનર્જી ફાઇનલ હંમેશા આવું થાય ખરા? તો મેજોરિટી કેસની અંદર થશે. જ્યારે તમારી રેફરન્સ ફ્રેમ ગ્રાઉન્ડ હશે અને બે પદાર્થો ગ્રાઉન્ડ પર ગતિ કરતા હશે ત્યારે હર હંમેશ કેસની અંદર આવું થાય. પણ તમે જો રેફરન્સ ફ્રેમ બદલાવી દો તો આવું જ થશે એની કોઈ ગેરંટી નથી. મેજોરિટી કેસની અંદર થાય. દાખલા તરીકે બે પદાર્થ છે, એક પદાર્થ V1 થી ગતિ કરે છે અને બીજો એક પદાર્થ સ્થિર છે અથડામણ પહેલા, અને ધારો કે કોઈ એક વ્યક્તિ ટ્રોલી પર થી અવલોકન કરે છે, ટ્રોલી V1 ઝડપથી ગતિ કરે છે, ધારો કે વ્યક્તિ અહીંયા આગળ છે, અવલોકનકાર તમારો આ વ્યક્તિ છે. તો હવે કોઈ એક વ્યક્તિ અહીંયા ગ્રાઉન્ડ પર સ્થિર ઊભો હોય, એની સાપેક્ષની ટોટલ કાઇનેટિક એનર્જી અને ટ્રોલી પર ગતિ કરે છે V1 ઝડપથી, ત્યારની કાઇનેટિક એનર્જી કેવી હશે? અલગ અલગ. ધારો કે અથડામણ દરમિયાનની આપણે વાત કરીએ તો અથડામણ બંનેની કોમન ઝડપ કેવી હશે? તો કે v હશે. તો આ અત્યારની જે ગતિ ઉર્જા છે અથડામણ દરમિયાનની એ આના માટે અલગ હશે અને આ જે ટ્રોલી પર ગતિ કરે છે એના માટે અલગ હશે. એટલે રેફરન્સ ફ્રેમ જો બદલાશે ને તો એવી પોસિબિલિટી ખરી કે કાઇનેટિક એનર્જી ઇનિશિયલ છે એ કાઇનેટિક એનર્જી ફાઇનલ કરતા ઓછી પણ હોય. બરાબર? એ કોના પર ડિપેન્ડ કરે છે? આ કાઇનેટિક એનર્જીની કમ્પેરિઝન રેફરન્સ ફ્રેમ પર ડિપેન્ડ કરે છે. એટલે જો રેફરન્સ ફ્રેમ તમને ન કહેવામાં આવે તો આવું હર હંમેશ માટે થાય જ એની કોઈ ગેરંટી નથી. તો આ વિધાન પણ કેવું સાબિત થશે? ખોટું. મેજોરિટી કેસની અંદર આ થશે. બરાબર? અસ્થિતિસ્થાપક અથડામણમાં મેજોરિટી કેસની અંદર આવું થશે. હું અહીંયા લખી દઉં મેજોરિટી. પણ રેફરન્સ ફ્રેમ નથી આપી એટલે આપણે 100% થાય એવું કહી શકીએ નહીં. તો આ ચારે ચાર વિધાનો છે એ ખોટા છે. બરાબર જુઓ, સમજો અને પછી તમારી નોટની અંદર નોટ ડાઉન કરો. આગળ વધીએ. સ્વાધ્યાય 6.8 ધ્યાનપૂર્વક કારણ આપીને જવાબ લખો. પહેલો ઓપ્શન છે બે બિલિયર્ડ બોલની સ્થિતિસ્થાપક અથડામણ દરમિયાન અથડામણના ટૂંકા સમયગાળા દરમિયાન એટલે કે જ્યારે તેઓ એકબીજાના સંપર્કમાં હોય તે દરમિયાન શું બોલની ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય છે? જો અથડામણ છે એ સ્થિતિસ્થાપક છે, તમારે કમ્પેરિઝન ક્યારની કરવાની છે? અથડામણ પહેલા ધારો કે આ V1 ઝડપથી ગતિ કરે છે અને આ V2 ઝડપથી ગતિ કરે છે, તો અહીંયા હશે કાઇનેટિક એનર્જી ઇનિશિયલ. બરાબર? હવે ધારો કે અથડામણ પછીની આપણે વાત, અથડામણ દરમિયાનની વાત કરીએ તો બંનેના શેપ થોડા ચેન્જ થશે અને બંને કોમન વેલોસિટીથી ગતિ કરવાનું શરૂ કરશે. હવે જ્યારે શેપ ચેન્જ થાય અને અથડામણ સ્થિતિસ્થાપક છે તો આ ઇનિશિયલ કાઇનેટિક એનર્જીનો અમુક ભાગ ક્યાં રૂપાંતર થઈ જશે? તો કે કાઇનેટિક એનર્જી પ્લસ શામાં રૂપાંતર થઈ જશે? પોટેન્શિયલ એનર્જીમાં. તો હવે તમે અહીંયાની કાઇનેટિક એનર્જીની વાત કરો તો આ કાઇનેટિક એનર્જી ઇનિશિયલ અને આ દરમિયાનની આ બંને એક સરખી હશે ખરા? તો કે નહીં. કેમ? તો કે અમુક કાઇનેટિક એનર્જીનો ભાગ છે ક્યાં રૂપાંતર થઈ ગયો છે? પોટેન્શિયલ એનર્જીમાં. એટલે કે કાઇનેટિક એનર્જી ઇનિશિયલ ડઝ નોટ ઇક્વલ ટુ કાઇનેટિક એનર્જી દરમિયાન. એનો મતલબ કે કાઇનેટિક એનર્જીનું સંરક્ષણ થતું નથી પહેલા અને દરમિયાનના કેસની અંદર. આગળ વધીએ. બી ઓપ્શન. શું બે બોલની સ્થિતિસ્થાપક અથડામણના ટૂંકા સમયગાળામાં તેમના રેખીય વેગમાનનું સંરક્ષણ થાય? તો આપણે ભણ્યા હતા કે બે બોલની અથડામણ પહેલા, અથડામણ દરમિયાન, અથડામણ પછી બહારથી કોઈ પણ પ્રકારના બળ લાગતા હોતા નથી. તો ત્રણે ત્રણ કેસની અંદર એ ચાહે સ્થિતિસ્થાપક અથડામણ હોય, અસ્થિતિસ્થાપક હોય કે સંપૂર્ણ અસ્થિતિસ્થાપક, વેગમાનનું હંમેશા સંરક્ષણ થાય. એટલે બી ઓપ્શન બધી પ્રોસેસની અંદર બાહ્ય બળ કેવું હોય છે? તો કે બાહ્ય બળ શૂન્ય હોય છે. બાહ્ય બળ શૂન્ય હોય એટલે વેગમાનનું સંરક્ષણ થાય. ત્રણેય કેસની વાત કરો, પહેલા, દરમિયાન અને પછી, તો બધા કેસની અંદર વેગમાનનું સંરક્ષણ હંમેશા થશે જ. પછી ત્રીજો ઓપ્શન આપણે જોઈએ. આપણી સામે શું રાખવામાં આવ્યો છે? અસ્થિતિસ્થાપક અથડામણ માટે એ અને બી ના જવાબ શું હશે? હવે ત્રીજા કેસની અંદર આપણે જે પહેલાના બે ના આન્સર આપ્યા, આ બંનેના આન્સર, આ બંનેમાં અથડામણ કેવી હતી? સ્થિતિસ્થાપક હતી. હું અહીં લખી દઉં છું. આ બંને કેસની અંદર અથડામણ કેવી હતી?
સ્થિતિસ્થાપક હતી. હવે અથડામણ આપણે કેવી વિચારવાની છે? અસ્થિતિસ્થાપક. તો ફરી સ્થિતિસ્થાપક હોય કે અસ્થિતિસ્થાપક હોય, કાઇનેટિક એનર્જીનો શરૂઆતનો ભાગ છે એ અમુક ભાગ તો શામાં રૂપાંતર થશે? પોટેન્શિયલ એનર્જીમાં રૂપાંતર થશે જ. એને અથડામણ સાથે મતલબ નથી કઈ પ્રકારની છે. એટલે સ્થિતિસ્થાપકની જગ્યાએ જો અસ્થિતિસ્થાપક અથડામણ હોય, અસ્થિતિસ્થાપક અથડામણ હોય તો પણ કાઇનેટિક એનર્જીનું તો સંરક્ષણ થશે જ નહીં. સંરક્ષણ ન થાય, કેમ કે બંને કેસની અંદર અમુક ભાગ પોટેન્શિયલ એનર્જીમાં રૂપાંતર થઈ જશે. તો આ એ ઓપ્શનનો આન્સર અસ્થિતિસ્થાપક માટે. પછી બી, જો અસ્થિતિસ્થાપક અથડામણ હોય તો આ બંને કેસની અંદર પહેલા અને દરમિયાન વેગમાનનું સંરક્ષણ થાય. તો મેં તમને હમણાં વાત કરી તે પ્રમાણે સ્થિતિસ્થાપક અથડામણ હોય કે અસ્થિતિસ્થાપક અથડામણ હોય, એફ બાહ્ય તો કેવું હોય? શૂન્ય જ હોય. એફ બાહ્ય શૂન્ય હોય તો પી નું સંરક્ષણ થાય. પી એટલે વેગમાન. પછી ડી ઓપ્શન તરફ આપણે આગળ વધીએ. ડી ઓપ્શન આવી રીતે આપણને આપવામાં આવ્યો છે. જો બે બિલિયર્ડ બોલની સ્થિતિ ઉર્જા તેમના કેન્દ્ર વચ્ચેના અંતર પર આધાર રાખતી હોય તો આ અથડામણ સ્થિતિસ્થાપક છે કે અસ્થિતિસ્થાપક? ફરી આપણે આગળ વધીએ. સ્થિતિ ઉર્જા છે એ બંનેના કેન્દ્ર વચ્ચેના અંતર પર, આ બંને વચ્ચેનું જે કેન્દ્ર વચ્ચેનું અંતર જે હોય એ ધારો કે અથડામણ દરમિયાન આપણે આર વિચારીએ. ધારો કે આ કેન્દ્ર છે, આ કેન્દ્ર, એની વચ્ચેનું અંતર આર. તો સ્થિતિ ઉર્જા કેવી રીતે આપવાની છે? પોટેન્શિયલ એનર્જી ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ આર. તો હવે આ તમે કેવા બળ માટે ડિફાઇન કરી શકો? તો જો બળ સંરક્ષી હોય તો તમે વ્યાખ્યાયિત કરી શકો. અથડામણ દરમિયાન જે પણ બળ લાગે છે, એકબીજા પર બળ લગાવે છે, એ બળ કેવું હોવું જોઈએ? સંરક્ષી બળ હોય તો જ તમે આ ડિફાઇન કરી શકો પોટેન્શિયલ એનર્જી ને તમે બંને કેન્દ્રના અંતર વચ્ચેના ફંક્શન તરીકે. અને જો બળ સંરક્ષી હોય તો અથડામણ કેવી હોય? સ્થિતિસ્થાપક. ઓકે, તો આગળનો 6.7 અને સ્વાધ્યાયનો 6.8 આ બંને દાખલા છે એ થિયરી પ્રકારના કોઈ ક્વેશ્ચન નીટની અંદર કે જેડબલની અંદર તમને પૂછવા હોય તો બેસ્ટ એક્ઝામ્પલ છે. બંને એક્ઝામ્પલને બરાબર સમજો અને બરાબર લખો. એમાં કોઈ ડાઉટ છે તો ડાઉટ સોલ્યુશનની અંદર તમે એને સોલ્વ આઉટ કરી શકો છો. તો નોટ ડાઉન કરો, પછી આપણે આગળ વધીએ. સ્વાધ્યાયનો 6.14 નંબરનો દાખલો. વાયુપાત્રમાં એક અણુ સમક્ષિતિજ દિવાલને 200 મીટર પર સેકન્ડની ઝડપે લંબ સાથે 30 ડિગ્રીના ખૂણે અથડાય છે અને તે જ ઝડપથી પાછો ફેંકાય છે. આ અથડામણમાં વેગમાનનું સંરક્ષણ થાય છે. અથડામણ સ્થિતિસ્થાપક છે કે અસ્થિતિસ્થાપક? ખૂબ સિમ્પલ પ્રકારનો એક્ઝામ્પલ છે, આપણે કોઈ ગણતરીની જરૂર નથી. ધારો કે આ એક સમક્ષિતિજ દિવાલ છે અને આ શિરોલંબ અક્ષ. તો તમને એવું કહેવામાં આવ્યું છે કે કોઈ એક વાયુનો પાર્ટિકલ, ધારો કે આ એક વાયુનો કણ આપણે વિચારીએ એમ દળનો, તો એ 200 મીટર પર સેકન્ડની વેલોસિટીથી ગતિ કરતો કરતો દિવાલ સાથે અથડાય 30 ડિગ્રીના ખૂણે. અથડાયા બાદ, તો કે અહીંયા અથડાયા બાદ એટલી જ ઝડપથી આગળ વધે છે. કેટલી ઝડપથી? 200 મીટર પર સેકન્ડ. માસ કેટલું છે એમ. ઝડપમાં કોઈ પ્રકારનો ચેન્જ થયો નહીં. કદાચ થયો હોત તો પણ વેગમાનનું સંરક્ષણ તો બધી જગ્યાએ થવાનું જ છે. આ અથડામણ, આ અણુની આ દિવાલ સાથેની અથડામણ દરમિયાન બહારથી કોઈ પ્રકારનું બળ લાગતું નથી. તો તમે એવું કહી શકો કે બાહ્ય બળ ઇઝ ઇક્વલ ટુ 0. તો વેગમાનનું સંરક્ષણ થાય. વેગમાનનું સંરક્ષણ થાય. પછી સેકન્ડ કેસ તમને એમ કીધું ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય. તો અહીંયા વેલોસિટી જુઓ, અહીંયા વેલોસિટી જુઓ, અહીંયા માસ જુઓ, અહીંયા માસ જુઓ, સેમ જ છે, કોઈ પ્રકારનો ફેરફાર નથી. અને ગતિ ઉર્જા છે તો અદિશ રાશિ છે, તો 1/2 mv1² ઇક્વલ ટુ 1/2 mu1², બે એક સરખું જ થશે. એટલે કે કાઇનેટિક એનર્જી ઇનિશિયલ ઇઝ ઇક્વલ ટુ કાઇનેટિક એનર્જી ફાઇનલ. જો વેલોસિટી ચેન્જ થતી હોત ને તો આપણે ડઝ નોટ ઇક્વલ ટુ આવે. કેમ? તો કે ગતિ ઉર્જાનું સમીકરણ શું છે? 1/2 mv1² ઇક્વલ ટુ 1/2 mu1² અને v1 ઇઝ ઇક્વલ ટુ u1 એણે આપેલું છે આપણને. તો ગતિ ઉર્જાનું સંરક્ષણ થશે. ઇન શોર્ટ આ અથડામણ છે આપણે કેવી કહી શકીએ? સ્થિતિસ્થાપક કહી શકીએ. આગળનો દાખલો જો 6.16 સ્વાધ્યાય
6.16. ઓકે, દાખલો આપણે જોઈએ. બે એક જ સરખા બોલ બેરિંગ એકબીજાના સંપર્કમાં રહે તે રીતે ઘર્ષણ રહિત ટેબલ પર સ્થિર રહેલા છે, જેમને તેટલા જ દળનું v જેટલી ઝડપથી ગતિ કરતા બોલ બેરિંગ સન્મુખ સંઘાત રીતે અથડાય છે. જો અથડામણ સ્થિતિસ્થાપક હોય તો અથડામણ બાદ નીચે આપેલ આકૃતિમાંથી કયું પરિણામ શક્ય છે? તો પહેલા આપણે રિઝલ્ટનો વિચાર કરીએ. 3 બોલ છે, 1, 2 અને 3. એમાં પહેલાને આપણે v જેટલી ઝડપ આપીએ છીએ. અહીં હું આકૃતિ ડ્રો કરું. આ 1, આ 2 અને આ 3. તમે ઝડપ કોને આપો છો? પહેલા બોલને આપો છો v જેટલી. તો એ સમયે આ બંને બોલ કેવા છે? તો કે સ્થિર છે. હવે શું થશે? તો કે પહેલો બોલ બીજા બોલ સાથે અથડાશે, ઘર્ષણ રહિત સપાટી છે, એટલે આ બંને વચ્ચે દળ તો બધાના કેવા છે? એક સરખા છે. આનું માસ m, આનું માસ m, આનું માસ m, એટલે વેલોસિટી ટ્રાન્સફર થશે. પહેલી અથડામણ 1 અને 2 વચ્ચે થશે, ત્યારે પહેલો સ્થિર થઈ જશે અને બીજો કેટલી વેલોસિટીથી ગતિ કરવા લાગશે? v જેટલી વેલોસિટીથી. આના પછીની આપણે જો આકૃતિ ડ્રો કરીએ તો એ કંઈક આવી થશે. આ સેકન્ડ, આ થર્ડ, આ ફર્સ્ટ. હવે શું થશે? તો કે બીજો પદાર્થ કેટલી વેલોસિટીથી ગતિ કરશે? v વેલોસિટીથી. ત્યારે આ પહેલો પદાર્થ કેવો થઈ જશે? સ્થિર. આ પદાર્થ પણ હજુ કેવો છે? તો કે સ્થિર. હવે બીજો પદાર્થ ત્રીજા પદાર્થ સાથે અથડાશે, તો ત્રીજી આકૃતિ છે એ કેવી બનશે? તો આ પહેલો પદાર્થ, આ બીજો પદાર્થ, આ ત્રીજો પદાર્થ. હવે વેલોસિટી અહીંયા ટ્રાન્સફર થશે. માસ એક સરખા હોય ત્યારે વેલોસિટી ટ્રાન્સફર થાય, આપણે કન્સેપ્ટ ભણી ગયા છીએ. બીજાની વેલોસિટી ત્રીજાને મળે, ત્રીજાની બીજાને, તો ત્રીજાની વેલોસિટી એટલે એ સ્થિર થઈ જશે. અને ત્રીજો કેટલી સ્પીડથી ગતિ કરવા લાગશે? v સ્પીડથી. તો અહીંયા આગળ ટ્રાન્સફોર્મેશન શું થયું જુઓ તમે. આ આકૃતિમાંથી આ આકૃતિ છે, તો આવી જે આકૃતિ હશે ને એ તમારી સાચી. ત્રીજાની સ્પીડ v હશે અને પહેલા બંને સ્થિર. તો એવો ઓપ્શન છે, તમારી પાસે 3 ઓપ્શન આપેલા છે. એમાં સેકન્ડ ઓપ્શન તમે જુઓ. સેકન્ડ ઓપ્શનમાં પહેલા બંનેની વેલોસિટી 0 અને ત્રીજાની વેલોસિટી કેટલી છે? v. એટલે તમારો ત્રીજો ઓપ્શન જે છે ને એ રાઈટ છે. આ વેલોસિટી તમે કેટલી કહી શકો? પહેલાની અને બીજાની કમ્બાઈન વેલોસિટી v = 0. તો નોટ ડાઉન કરો, પછી આપણે આગળ વધીએ. સ્વાધ્યાય 6.17. એક લોલકના ગોળા a ને લંબ સાથે 30 ડિગ્રી ખૂણેથી છોડતા આકૃતિમાં દર્શાવ્યા મુજબ તે એટલા જ દળના ટેબલ પર સ્થિર રહેલા દડા b સાથે અથડાય છે. અથડામણ બાદ ગોળો a કેટલે ઊંચે સુધી જશે? ગોળાઓના કદને અવગણો, અથડામણ સ્થિતિસ્થાપક છે તેમ માનો. ખૂબ સિમ્પલ છે, 1 મિનિટનો દાખલો છે. અહીંયા તમે જુઓ, આ m માસનો એક બોલ છે a, બીજો એક m માસનો બોલ છે b. આ બોલ છે એ કેવો છે? સ્થિર છે. આ છે એ સ્થિર છે. હવે જેવો આ a દડો અહીંયા પહોંચે એટલે b દડા સાથે અથડાશે. અથડામણ કેવી ધારવાની છે? સ્થિતિસ્થાપક. બંનેના માસ એક સરખા હોય ત્યારે આપણને ખ્યાલ છે વેલોસિટી ટ્રાન્સફર થાય. હમણાં મેં તમને આગળનો દાખલો ગણાવ્યો એ પ્રમાણે. એટલે a ની વેલોસિટી b ને મળે અને b ની વેલોસિટી a ને મળે. તો b તો કેવો છે? સ્થિર છે. તો અથડામણ પછી એ કેવો થઈ જશે? સ્થિર. અને એની વેલોસિટી કોને મળશે? b ને. તો અથડામણ પછીની જો આપણે વાત કરીએ તો એ આકૃતિ કંઈક આવી થઈ જશે. આ પોઈન્ટ પર એ ધારો કે પહોંચ્યો, આ એ બોલ, તો આ એ બોલ કેવો થઈ જશે? સ્થિર થઈ જશે. અને અહીંયા કોઈ જગ્યાએથી આવે છે એટલે એની સ્થિતિ ઉર્જા ઘટે અને એ બધી ગતિ ઉર્જામાં કન્વર્ટ થાય. તો બી બોલ જે છે અહીંયા આગળ પડેલો હતો, બી દડો જેનું માસ m હતું, એ હવે કંઈક વેલોસિટીથી ગતિ કરવાનું શરૂ કરશે, v વેલોસિટીથી. બરાબર. તો એ દડો જો સ્થિર થઈ જતો હોય તો એ ઉપર જઈ શકવાનું છે નહીં. એનો મતલબ એની ઊંચાઈ કેવી થઈ જશે? 0. તો પ્રશ્ન તમને એવો કરેલો છે કે અથડામણ પછી એ કેટલે ઊંચે જશે? તો એ કોઈ જગ્યાએ જશે ને ટેબલની સપાટી પર જ રહેશે. તો હાઈટ એની કેટલી થઈ જશે? 0. તો અથડામણ બાદ એનો વેગ 0 થવાથી એ ટેબલ પર સ્થિર રહેશે. આવું ક્યારે કહી શકીએ? જો આ અથડામણ કેવી હોય? સ્થિતિસ્થાપક હોય તો જ વેલોસિટી ટ્રાન્સફર થાય, નહીતર નહીં. બરાબર. નહીતર આપણે ગણવી પડે કેટલી વેલોસિટી આને મળે, કેટલી વેલોસિટી આને મળે, રેસ્ટિટ્યુશન ગુણાંક પરથી, જે આપણે ઓલરેડી દાખલાઓ પ્રીવિયસ લેક્ચરની અંદર ભણેલા છીએ. તો નોટ ડાઉન કરો, પછી આપણે આગળ વધીએ.
આગળ વધે બાળકો 6.24 નંબરનું એક્ઝામ્પલ. આમ તો હવે જે બે એક્ઝામ્પલ આપણે ભણવાના છે એ છે વેગમાન સંરક્ષણના, પરંતુ તમારે ટુકડા ન થાય 6 ચેપ્ટરના બધા જ એક્ઝામ્પલ એક સાથે રહે એના માટે મેં અત્યારે લીધા છે. એક્ઝામ્પલ જુઓ. 0.012 કિલોગ્રામ દળની એક બુલેટ એટલે કે ગોળી 70 મીટર પર સેકન્ડની સમક્ષિતિ ઝડપથી 0.4 કિલોગ્રામ દળના લાકડાના બ્લોકને અથડાય છે અને તરત જ બ્લોકની સાપેક્ષે સ્થિર થઈ જાય છે. આ બ્લોકને ઉપરની છત સાથે પાતળા તાર વડે લટકાવ્યો છે. બ્લોક કેટલી ઊંચાઈ સુધી જશે તે ગણો. ઉપરાંત બ્લોકમાં કેટલી ઉષ્મા ઉત્પન્ન થઈ હશે તે પણ ગણો. ખૂબ સરસ મજાનો એક્ઝામ્પલ છે. આપણે ઓલરેડી આ પ્રકારનો એક્ઝામ્પલ ભણી ગયા છીએ. હું તમને એક આકૃતિ ડ્રો કરી દઉં અને પછી આપણે આગળ વધીએ. આકૃતિ છે એ તમને ખ્યાલ છે આ જ પ્રકારની આકૃતિ તમે આગળ પણ જોયેલી છે. ધારો કે આ એક બ્લોક છે, લાકડાનો એક બ્લોક. ધારો કે આનું દળ આપણે M2 ધારીએ, બરાબર. M2 આપણી પાસે છે. અહીંયા એક બુલેટ છે, બરાબર. એનું માસ આપણે ધારીએ M1 અને કેટલી વેલોસિટીથી ગતિ કરે છે તો કે v0 વેલોસિટીથી ગતિ કરે છે. તો આપણને જે ડેટા આપેલો છે એ આપણે લખી દઈએ. M1 કેટલું આપણને આપેલું છે? 0.012 કિલોગ્રામ. તો અહીંયા હું ડેટા લખી દઉં. M1 0.012 કિલોગ્રામ. પછી આપણને આપેલું છે M2, તો એ દળ આપણને આપેલું છે 0.4 કિલોગ્રામ, 0.4 કિલોગ્રામ. પછી v0 એટલે ગોળીની શરૂઆતની ઝડપ 70 મીટર પર સેકન્ડ. આવું આપણને આપેલું છે. માગેલું છે શું? તો તમને એવું કહેવામાં આવ્યું છે કે જ્યારે આ ગોળી બ્લોક સાથે અથડાય ત્યારે બ્લોકની સાપેક્ષે સ્થિર થઈ જાય છે. બ્લોકની સાપેક્ષે સ્થિર થવું એનો મતલબ શું? બ્લોકની સાથે જ એને ગતિ કરવી પડશે. જો એ અથડાઈને નીચે પડી જશે અને બ્લોક ગતિ કરવા લાગશે તો બ્લોકની સાપેક્ષે ગોળી સ્થિર કહેવાય નહીં. જો ગોળીને બ્લોકની સાપેક્ષે સ્થિર થવું હોય તો અથડામણ પછી આ ગોળી ક્યાં હોવી જોઈએ? બ્લોકની અંદર હોવી જોઈએ. એટલે તમને સીધી રીતે એવું નથી કહેવામાં આવ્યું કે ગોળી છે બ્લોકની અંદર ઘૂસી જાય છે અને સ્થિર થાય છે. તમને એવું કહેવામાં આવ્યું છે કે ગોળી બ્લોકની સાપેક્ષે અથડાય પછી સ્થિર થઈ જાય છે. તો આ બ્લોક છે કેટલી હાઈટ સુધી જશે અને પ્રક્રિયા દરમિયાન કેટલી ઉષ્મા ઉર્જા છે ઉત્પન્ન થશે. તો અથડામણ પહેલાની સ્થિતિ છે. અથડામણ પછીની આપણે વાત કરીએ. ધારો કે આ ગોળી છે આની સાથે અથડાય છે અને અથડામણ બાદ આ બ્લોકનો વેગ જે છે એ v જેટલો થઈ જાય છે. તો આપણે નવી આકૃતિ ડ્રો કરીએ. ધારો કે આ છે બ્લોક. તો હવે બ્લોકની અંદર એક ગોળી પણ છે. હવે ધારો કે આની કોમન સ્પીડ કેટલી છે? v થઈ જાય છે. તો હવે આ કઈ તરફ ગતિ કરવાનું શરૂ કરશે? તો કે અહીંયાથી ઉપર તરફ ગતિ કરવાનું શરૂ કરશે. એવી રીતે ધારો કે અહીંયા સુધી એ બંને પહોંચે છે, બ્લોક અને ગોળી બંને. તો આ જે હાઈટ છે એ આપણે થોડા સમય માટે h ધારીએ. જે રેફરન્સ છે ત્યાંથી આવે કે h હાઈટ સુધી જાય છે તો h કેટલા એ આપણે ગણવાના છે. તો પહેલા આપણી પાસે શું હોવું જોઈએ? v હોવું જોઈએ. જો v મળે તો જ હું h ફાઇન્ડ કરી શકીશ. આ v હું કોની મદદથી ફાઇન્ડ કરીશ? તો કે વેગમાન સંરક્ષણની મદદથી. તો વેગમાન સંરક્ષણ, અથડામણ પહેલાનું વેગમાન ઇઝ ઇક્વલ ટુ અથડામણ પછીનું વેગમાન. તો pi ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? pr. અથડામણ પહેલા બ્લોક તો કેવો હતો? સ્થિર. તો બ્લોકનું વેગમાન તો 0. તો વેગમાન માત્ર કોનું આવશે? ગોળીનું. તો આ ગોળીનું વેગમાન થઈ જશે m1 v0. અથડામણ બાદ ગોળી છે એ બ્લોકની અંદર રહી જાય છે અને બંને કેટલી સ્પીડથી ગતિ કરે છે? v સ્પીડથી. તો હવે ટોટલ માસ અહીંયા કેટલું થઈ જશે? m1 પ્લસ m2. કેટલી સ્પીડથી ગતિ કરશે? v સ્પીડથી. તો આ વેગમાન m1 પ્લસ m2 ઇન્ટુ v. તો v ઇઝ ઇક્વલ ટુ m1 v0 ડિવાઈડ બાય m1 પ્લસ m2. એકમ બરાબર જોવાના છે. ઘણીવાર ગોળી ગ્રામમાં આપેલી હશે અને બ્લોકનું દળ કિલોગ્રામમાં. તો બંનેને કાં તો ગ્રામમાં કન્વર્ટ કરો કાં તો કિલોગ્રામમાં. બને ત્યાં સુધી કિલોગ્રામમાં કન્વર્ટ કરી અને એસઆઈ સિસ્ટમમાં તમારે વર્ક કરવાનો પ્રયત્ન કરવાનો. બંને કિલોગ્રામમાં છે, વેગ છે મીટર પર સેકન્ડમાં છે, એટલે બધી સિસ્ટમ છે એ એક સરખી છે. આની અંદર કિંમત મૂકો તમે તો v ઇઝ ઇક્વલ ટુ તમને મળી જશે 2.04 મીટર પ્રતિ સેકન્ડ. આ આપણો આન્સર નથી, આ ઇન્ટરમીડિયેટ એક કેલ્ક્યુલેશન છે. આપણે તો શું જોઈએ છે? આપણે જોઈએ છે હાઈટ. તો હવે અથડામણ પછી તમે ઉર્જા સંરક્ષણનો યુઝ કરો. તો અથડામણ
પછી ઉર્જા સંરક્ષણ. ખૂબ સિમ્પલ કોન્સેપ્ટ છે. દાખલો આપણે આવો ભણી ગયા છે, ડેટા લેસ. તો અહીંયા આગળની ગતિ ઉર્જા છે એ અહીંયા બધી શામાં રૂપાંતર થઈ જશે? સ્થિતિ ઉર્જામાં. તો કાઇનેટિક એનર્જી ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? પોટેન્શિયલ એનર્જી. ઓકે, સિસ્ટમની કાઇનેટિક એનર્જી કેટલી છે? તો 1/2 ટોટલ માસ કેટલું? m1 પ્લસ m2 ઇન્ટુ v² ઇઝ ઇક્વલ ટુ, અહીંયા h હાઇટ પ્રાપ્ત કરે છે તો m તરીકે મારી પાસે ટોટલ માસ છે m1 પ્લસ m2 ઇન્ટુ j ઇન્ટુ h. માસ કેન્સલ થઈ જશે. જુઓ તમે, માસ છે એ કેન્સલ થઈ જશે તો h ઇઝ ઇક્વલ ટુ મને શું મળી જશે? v² ડિવાઈડ બાય 2g. તો h ઇઝ ઇક્વલ ટુ v², v તમારી પાસે છે 2.04, 2 ઇન્ટુ g, તો આ થઈ જશે 2.04 હોલ સ્ક્વેર ડિવાઈડ બાય 2 ઇન્ટુ 9.8. તો h ઇક્વલ ટુ તમને નિયર ઇક્વલ ટુ મળી જશે 0.21 મીટર. 0.21 મીટર. ઓકે, આ આપણો ફર્સ્ટ આન્સર થયો. હવે તમને એવું કીધું છે કે આ પ્રક્રિયામાં બ્લોકમાં કેટલી ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થશે? તો યાદ રાખો, ઉષ્મા ઉર્જા કેટલી ઉત્પન્ન થાય? તો જે ઉર્જા તમારી પાસે હતી તે જુઓ, અથડામણ પછી તમારી પાસે કેટલી ઉર્જા બચે છે તે જુઓ. ધારો કે તમે 100 જૂલ ઉષ્મા લઈને ઉર્જા લઈને નીકળ્યા, ગતિ ઉર્જા લઈને, ગોળી પાસે 100 જૂલ ઉર્જા છે. અથડામણ બાદ આપણે આ 1/2 ગણી અને એ આપણને 90 જૂલ જ દેખાય છે, તો બાકીની 10 જૂલ ક્યાં ગઈ? તો કે અહીંયા જ્યારે ગોળી આ બ્લોકની અંદર ઘૂસે છે ત્યારે ઘર્ષણને કારણે શું ઉત્પન્ન થશે? તો કે ઉષ્મા ઉત્પન્ન થશે, એમાં 10 જૂલ જશે. તો ઉષ્મા ઉર્જા એટલે શું થશે? તો કે ગતિ ઉર્જાનો ડિફરન્સ. કઈ? તો કે ગોળીની ગતિ ઉર્જા, તંત્રની પહેલાની ગતિ ઉર્જા અને અથડામણ બાદની ગતિ ઉર્જા, આ બંનેનો જે ડિફરન્સ છે એટલી ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થશે. તો સેકન્ડ ગણતરીમાં ઉષ્મા ઉર્જા, તો હીટ કેટલી ઉત્પન્ન થશે? તો કાઇનેટિક એનર્જી ઇનિશિયલ માઇનસ કાઇનેટિક એનર્જી ફાઇનલ. ઇનિશિયલ કાઇનેટિક એનર્જી માત્ર કોની પાસે છે? તો કે ગોળી પાસે, બ્લોક તો સ્થિર છે, તો 1/2 m1 v02 માઇનસ અથડામણ બાદ, હવે બંને એક સાથે ગતિ કરતા હશે તો 1/2 m1 પ્લસ m2 ઇન્ટુ v². તો જો m1 ની કિંમત તમારી પાસે છે, v0 ની કિંમત તમારી પાસે છે, m1 m2 ની કિંમત છે, v કિંમત આપણે અહીંયા ફાઇન્ડ કરી, બરાબર? તો બધાની વેલ્યુ તમે પુટ કરો એટલે એ તમને એનર્જી છે એ 28.54 જૂલ મળશે. 28.54 જૂલ. તો આ આપણો સેકન્ડ આન્સર થઈ ગયો. એકચ્યુઅલી આ વેગમન સંરક્ષણનું એક્ઝામ્પલ તમે કહી શકો. નોટ ડાઉન કરો એટલે આના જેવો બીજો એક એક્ઝામ્પલ જોઈએ. સ્વાધ્યાય 6.28. 200 કિલોગ્રામ દળની એક લારી ઘર્ષણ રહિત પટ્ટા પર 36 કિલોમીટર પર અરની સમાન ઝડપે ગતિ કરે છે. 20 કિલોગ્રામ દળનો એક બાળક લારી પર તેના એક છેડાથી બીજા છેડા સુધી 10 મીટર લારીની સાપેક્ષે તેની વિરુદ્ધ દિશામાં 4 મીટર પર સેકન્ડની ઝડપે દોડે છે અને લારી પરથી બહાર કૂદકો મારે છે. લારીની અંતિમ ઝડપ કેટલી હશે? છોકરો દોડવાનું શરૂ કરે તે સમયથી લારી કેટલે સુધી ગઈ હશે? અમુક ડેટા જે આપેલો છે, ડેટા પહેલાં આપણે લખી દઈએ. એક તો લારીનું દળ આપણને આપ્યું છે, ધારો કે આપણે એને m1 કહીએ, તો લારીનું દળ થઈ જશે m1 ઇઝ ઇક્વલ ટુ 200 કિલોગ્રામ. પછી બાળકનું દળ, છોકરાનું દળ છે 20 કિલોગ્રામ. પછી લારી જે છે એ ઇનિશિયલ 36 કિલોમીટર પર અરની ઝડપે ગતિ કરે છે. આપણે થોડા સમય માટે એવું ધારી લઈએ કે આ ડાયરેક્શનમાં લારી છે એ ગતિ કરે છે, બરાબર? પ્રારંભમાં છોકરો કેવો હશે? તો કે સ્થિર. તો ધારો કે એ સ્પીડને આપણે v0 કહીએ તો v0 ઇઝ ઇક્વલ ટુ 36 કિલોમીટર પર અવર. જો આને મીટર પર સેકન્ડમાં કન્વર્ટ કરીએ તો 10 મીટર પ્રતિ સેકન્ડ થઈ જશે. એટલે કે લારી પ્રારંભમાં 10 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરે છે. કોની સાપેક્ષે છે આ ગતિ? ગ્રાઉન્ડની સાપેક્ષે પ્રારંભમાં, બરાબર? આ જે સ્થિતિ છે એ પ્રારંભિક સ્થિતિ છે. પ્રારંભિક સ્થિતિ. હજુ બાળકે દોડવાનું શરૂ નથી કર્યું, હવે દોડવાનું શરૂ કરે છે. તો દોડવાનું શરૂ કર્યા પછી ધારો કે થોડા સમય માટે કે ભાઈ લારી જે છે એ 10ની જગ્યાએ કેટલી સ્પીડથી ગતિ કરવા લાગે છે? 20 મીટર પર સેકન્ડથી ચેન્જ થવાની છે.
બાળક જે છે એ આ ડાયરેક્શનમાં કેટલા વેગથી ગતિ કરે છે? 4 મીટર પ્રતિ સેકન્ડ. પણ આ 4 મીટર પર સેકન્ડ કોની સાપેક્ષ છે? લારીની સાપેક્ષ છે. કેટલું મીટર અંતર કાપે છે? 10 મીટર. એટલે કે લારીની જે લેન્થ છે એ કેટલી થઈ જશે? આ લેન્થ તો કે 10 મીટર લેન્થ થઈ જશે. બરાબર. તો પહેલાં તો બધાના વેગ લખી દો. આપણને ખ્યાલ છે જ્યારે આપણે વેગમાન સંરક્ષણનો નિયમ લાગુ કરીએ ત્યારે બધા જ વેગ જેટલા કણ હોય કોઈ એક રેફરન્સ ફ્રેમની સાપેક્ષે હોવા જોઈએ. અહીંયા આ 10 મીટર પર સેકન્ડ ગ્રાઉન્ડની સાપેક્ષે છે. દોડવાનું શરૂ કર્યા પછી લારીની જે ઝડપ નવી મળે છે એ 20 મીટર પર સેકન્ડ, એ પણ મેં ગ્રાઉન્ડની સાપેક્ષે ધારી છે. પણ આ 4 મીટર પર સેકન્ડ જે છે એ ગ્રાઉન્ડની સાપેક્ષે નથી. કોની સાપેક્ષે છે? આ લારીની સાપેક્ષે છે. તો પહેલાં તો હું બધાના વેગ લખી દઉં એટલે તમને ખ્યાલ આવે. પ્રારંભિક સ્થિતિની અંદર તો કોઈ પ્રોબ્લેમ નથી, બાળક સ્થિર જ છે અને 10 મીટર પર સેકન્ડથી બંને જમણી તરફ ગતિ કરતા હશે. તો પ્રારંભિક વેગમાન આપણે લખીએ તંત્રનું પ્રારંભિક વેગમાન. તો ધારો કે એ પીઆઈ છે તો પીઆઈ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? બંને એક સાથે 10 મીટર પર સેકન્ડથી ગતિ કરે તો ટોટલ માસ કેટલું થઈ જશે? 200 પ્લસ 20 ઇન્ટુ કેટલા થઈ જશે? 10. તો આ આપણને મળી જશે 2200 કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ. ઓકે, હવે આપણે બધાના વેગ લખીએ. તો પહેલો વેગ લખીએ લારીનો. દોડવાનું શરૂ કર્યા પછી આ પ્રારંભિક સ્થિતિ છે, ઇનિશિયલ, અને આ અંતિમ સ્થિતિ છે. ઓકે, અંતિમ સ્થિતિના કેસની અંદર આપણે જોઈએ મેં આ જે વેગ ધારેલો છે કોની સાપેક્ષ છે? ગ્રાઉન્ડની સાપેક્ષ છે. 4 મીટર પર સેકન્ડ બાળકનો એક કોની સાપેક્ષ છે? લારીની સાપેક્ષ છે. તો અહીંયા લખી દઉં બાળકનો લારીની એટલે કે ટ્રોલીની સાપેક્ષે વેગ કેટલો છે? 4 મીટર પર સેકન્ડ. પછી સેકન્ડ લારીનો જમીનની સાપેક્ષે વેગ, તો એ કેટલો આપણે ધાર્યો? 20 મીટર પર સેકન્ડ. ક્યારે? જ્યારે બાળક દોડવાનું શરૂ કરે ત્યારે કોના પર આઘાત લગાવશે? તો કે લારી પર. એના કારણે લારીની ઝડપમાં ચેન્જ થશે. નવી ઝડપ કેટલી મળે? 20. હવે હું લખી દઉં બાળકનો જમીનની સાપેક્ષે વેગ. ઓકે, કોઈ કહેશે કેવી રીતે ફાઇન થાય? તો બાળકનો જમીનની સાપેક્ષે વેગ, તો વચ્ચે ઇન્ટરમીડિયેટ તરીકે તમે લારી લખી લો. તો બાળકનો લારીની સાપેક્ષે વેગ પ્લસ લારીનો ગ્રાઉન્ડની સાપેક્ષે વેગ. બરાબર. જો અહીંયા લખી દઉં છું ફોર એક્ઝામ્પલ વેલોસિટી ઓફ બોય વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ ઇઝ ઇક્વલ ટુ વેલોસિટી ઓફ બોય વિથ રિસ્પેક્ટ ટુ ટ્રોલી પ્લસ વેલોસિટી ઓફ ટ્રોલી વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ. લખી શકે તમે સાપેક્ષ વેગમાં આવું ભણી ગયા. તો બોયનો ગ્રાઉન્ડની સાપેક્ષે વેગ તો આપણે જોઈએ છે, તો ઇઝ ઇક્વલ ટુ બોયનો ટ્રોલીની સાપેક્ષે વેગ કેટલો છે? તો કે -4 પ્લસ ટ્રોલીનો ગ્રાઉન્ડની સાપેક્ષે વેગ કેટલો? v. એટલે કે મેં જમણી તરફની ડાયરેક્શન ધન ધારી અને ડાબી તરફની ડાયરેક્શન ઋણ ધારી. તો આપણે જે વેગ લેવાનો છે એ કયો વેગ લેવાનો છે? v-4 મીટર પર સેકન્ડ. બરાબર. આ તમે સદિશની અંદર ભણી ગયા છો સાપેક્ષમાં. તો બોયનો ગ્રાઉન્ડની સાપેક્ષે વેગ કેટલો છે? v-4 મીટર પર સેકન્ડ. પોઝિટિવ મળે એનો મતલબ કે કઈ તરફ હશે? બોયનો ગ્રાઉન્ડની સાપેક્ષે વેગ vbg કઈ તરફ હશે? તો કે જમણી તરફ હશે. તો હું અહીંયા લખી દઉં એ v-4 મીટર પ્રતિ સેકન્ડ. ઓકે, તો હવે અંતિમ વેગમાન આપણે લખવું હોય તો કેવી રીતે લખી શકીએ? અંતિમ વેગમાન તો p ફાઇનલ ઇઝ ઇક્વલ ટુ, જો લારી કઈ તરફ જાય છે? જમણી તરફ. કેટલું દળ છે એનું? 200. તો માસ ઇન્ટુ વેલોસિટી, તો એ થઈ જશે 200 ઇન્ટુ વેલોસિટી. બોયનો સાપેક્ષ વેગ પણ જમણી તરફ જ છે તો પ્લસ બોયનો માસ 20 અને એની વેલોસિટી કેટલી? v-4. તો ફાઇનલ મને મળી જશે 220v-80. બરાબર. તો વેગમાન સંરક્ષણનો નિયમ હવે આપણે લાગુ કરીએ. વેગમાન સંરક્ષણ મુજબ લાગુ કરી શકીએ ને? બોય દોડવાનું શરૂ કરે એમાં કોઈ પ્રકારનું બાહ્ય બળ લાગતું નથી. તો પીઆઈ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? પીએફ. પીઆઈ તો આપણી પાસે ઓલરેડી છે જ,
2200 ઇઝ ઇક્વલ ટુ પીએફ 220V માઇનસ 80. ઓકે, વીને કરતા બનાવો તો તમને કંઈક મીટર પ્રતિ સેકન્ડ આન્સર મળી જશે. નિયર ઇક્વલ ટુ આ મળે તમને 10.36 મીટર પર સેકન્ડ લગભગ મળશે. બરાબર, એટલે કે લારીની સ્પીડમાં વધારો થયો. જુઓ તમે, પહેલાં 10 હતી, હવે બાળક દોડવાનું શરૂ કરે ડાબી તરફ, એટલે એને આઘાત મળે લારીને જમણી તરફ, એના કારણે સ્પીડ કેટલી થઈ જાય છે? 10.36 મીટર પર સેકન્ડ. તો આ પહેલો આપણો આન્સર મળી ગયો. હવે સેકન્ડ આન્સર તરફ આપણે આગળ વધીએ. તમને એવું કીધું છે કે દોડવાનું શરૂ કરે ત્યાંથી કૂદકો મારે ત્યાં સુધીમાં, એટલે કે 10 મીટર અંતર કાપે ત્યાં સુધીમાં એ લારીએ કેટલું અંતર કવર કર્યું હશે? તો સેકન્ડમાં આપણે જોઈએ લારીએ કાપેલ અંતર. લારીએ કાપેલ અંતર. તો પહેલા તો આપણે એ જ સમજવું જોઈએ કે લારીને કેટલા સમય સુધી ગતિ કરવાની છે. તો બાળક જ્યારે આ એક તરફના છેડે હોય, આપણે ધારો કે એ છેડાને નામ આપી દઈએ એ છેડો અને આ બી છેડો. તો એ થી બી સુધી બાળક જ્યારે પહોંચે ત્યારે લારીએ કેટલું અંતર કવર કર્યું હશે? તો બાળકને એ થી બી સુધી પહોંચતા લાગતો સમય મારે શોધવો હોય તો એ કેવી રીતે ફાઇન્ડ કરી શકું? તો પહેલું સ્ટેપ આપણે એ ફાઇન્ડ કરીએ, બાળકને એ થી બી સુધી પહોંચતા લાગતો સમય. તો ટી ઇઝ ઇક્વલ ટુ વેગ ભાગ્યા અંતર કરી શકીએ, અંતર ભાગ્યા વેગ, મિસ્ટેક, અંતર ડી ભાગ્યા વેગ. વેગ ઇઝ ઇક્વલ ટુ અંતર ભાગ્યા સમય. તો અંતર એને કેટલું કવર કરવાનું? 10 મીટરનું. કેટલા સમય, કેટલા વેગથી? તો કે 4 મીટર પર સેકન્ડ, એટલે કેટલી સેકન્ડમાં પહોંચી જશે? 2.5 સેકન્ડની અંદર પહોંચી જશે. બરાબર. વેગ, જો આ વેગ તો કોન્સ્ટન્ટ રહેવાનો છે, આ કોન્સ્ટન્ટ વેગથી એને કેટલા મીટર અંતર કાપે? 10 મીટર. તો એ ક્યાં પહોંચી જાય? બી પર, એટલે અહીંયાથી કૂદકો મારી શકે. એનો મતલબ બાળક એ થી બી સુધી 2.5 સેકન્ડની અંદર પહોંચી જશે. તો આ સમયગાળામાં લારીએ જમણી તરફ કેટલા વેગથી અંતર કાપવાનું છે? તો કે બાળક દોડવાનું શરૂ કરે એટલે એનો વેગ 10 માંથી બદલાઈને કેટલો થઈ જશે? 10.36 થઈ જશે. બરાબર. તો આ સમયગાળામાં લારીએ કાપેલ અંતર, ધારો કે આપણે એને x કહેતા હોઈએ તો x બરાબર થઈ જશે v ડેશ ઇન્ટુ ટી, અથવા તો v ઇન્ટુ ટી લઈએ આપણે. તો v મને પાસે કેટલા છે? 10.36 ગુણ્યા સમય કેટલો છે? 2.5. તો આ નિયર ઇક્વલ ટુ તમને 24.92 મીટર, આની નજીકનો આન્સર તમને મળશે. તો સરખી રીતે નોટ ડાઉન કરો. વેગમાન સંરક્ષણનો ટ્રોલી માટેનો આ બેસ્ટ એક્ઝામ્પલ આપણે કહી શકીએ. ઓકે, અહીંયા આગળ એક આ 24.92 નહીં પણ 25.92 તમને આન્સર મળશે સાદુરૂપમાં. 25.92 મીટર. એક્ઝામ્પલ 6.29 ખૂબ સરસ મજાનો ગ્રાફિકલ એક એક્ઝામ્પલ છે. આકૃતિમાં દર્શાવેલ સ્થિતિ ઉર્જાના વક્રોમાંથી કયા વક્રો બે બિલિયર્ડ બોલની સ્થિતિસ્થાપક અથડામણ દર્શાવતા નથી? સ્મોલ આર બોલના બે કેન્દ્રો વચ્ચેનું અંતર છે અને દરેક બિલિયર્ડ બોલની ત્રિજ્યા કેપિટલ આર છે. તમને ઘણા બધા અહીંયા ગ્રાફ આપેલા છે. બધા ગ્રાફમાં મેં વી વર્સિસ આર નથી લખ્યું. વી ઓફ આર એટલે સ્થિતિ ઉર્જા અને આર એટલે એના બે કેન્દ્રો વચ્ચેનું અંતર. 6 ગ્રાફ છે. આપણે એક કે બે જે સાચા ગ્રાફ હોય આપણે ફાઇન્ડ કરવાના છે અને ખોટા કેમ છે એ એને સાબિત કરવાનું છે. તો પહેલા આપણને એ ખબર હોવી જોઈએ જ્યારે બે બિલિયર્ડ બોલ અથડાય છે તો એ અથડામણ દરમિયાન સ્થિતિ ઉર્જામાં કેવા કેવા ફેરફાર આવી શકે એ. તો હું અહીંયા તમને આકૃતિ સાથે સમજાવું. ધારો કે મારી પાસે આ બે બિલિયર્ડ બોલ છે. એક V1 ઝડપથી ગતિ કરે છે અને એક ધારો કે V2 ઝડપથી ગતિ કરે છે. બંનેને ગતિ કરતા મેં ધાર્યા. હવે અથડામણ પહેલા બંને સંપર્કમાં આવશે તો એ આકૃતિ હું ડ્રો કરું. ઓકે, હજુ આની સ્પીડ કેટલી છે? V1 જ છે. આની સ્પીડ કેટલી છે? V2. હજુ જસ્ટ એ બંને સંપર્કમાં આવ્યા છે. તો અત્યારે જ્યારે સંપર્કમાં આવે ત્યારે એના બે કેન્દ્રો વચ્ચેનું જે ડિસ્ટન્સ છે, આ ડિસ્ટન્સને આપણે કેટલું કહેવાનું છે? તો કે સ્મોલ આર. આ સ્થિતિમાં સ્મોલ આર ઇઝ ઇક્વલ ટુ શું હશે?
તો કે 2r, એક બોલની ત્રિજ્યા છે r અને બીજા બોલની ત્રિજ્યા છે r. જસ્ટ સંપર્કમાં આવે ત્યારે હજુ આ ડિફોર્મ નહીં થયા હોય, ડિફોર્મ થવાની શરૂઆત કરશે. ડિફોર્મ નથી થયા એનો મતલબ કે પોટેન્શિયલ એનર્જી કેવી હશે? તો કે શૂન્ય હશે. હવે શું થશે? તો કે વેગમાનને કારણે ડિફોર્મેશન સ્ટાર્ટ થશે. તો ત્રીજી આકૃતિ છે હું ડ્રો કરું. ધારો કે ડિફોર્મેશન છે એ સ્ટાર્ટ થયું. બરાબર. તો હવે એના બે સેન્ટર વચ્ચેનું ડિસ્ટન્સ જે આ સ્મોલ r આપણે બોલીએ છીએ, આ સ્મોલ r જે છે એ 2r કરતાં કેવું હશે? ઓછું હશે. બરાબર. આ જસ્ટ સંપર્કમાં. હવે ડિફોર્મેશન સ્ટાર્ટ થશે. ડિફોર્મેશન સ્ટાર્ટ. જ્યારે ડિફોર્મેશન સ્ટાર્ટ થશે ત્યારે બે કેન્દ્રો વચ્ચેનું અંતર ધીમે ધીમે ઘટતું જશે. જેમ જેમ ડિફોર્મેશન વધતું જશે એમ પોટેન્શિયલ એનર્જીમાં શું થશે? તો કે વધારો થશે. થિયોરેટિકલી જ્યારે બંને વચ્ચેનું અંતર શૂન્ય થઈ જશે ત્યારે પોટેન્શિયલ એનર્જી મેક્સિમમ હશે. પછી શું થશે? તો ફરી પાછી પોટેન્શિયલ એનર્જી ઘટવાનું શરૂ થશે અને બંને અલગ થઈ જશે ત્યારે બધી એની સ્થિતિ ઉર્જા છે એ ક્યાં રૂપાંતર થઈ જશે? ગતિ ઉર્જામાં. કેમ કે અહીંયા અથડામણ આપણે કેવી કહેવામાં આવી છે? તો કે સ્થિતિસ્થાપક. તો આખી ઘટના શું છે? ઘટનાને આધારે આપણે ગ્રાફ છે એ સિલેક્ટ કરવાનો છે. ઇક્વેશન આપણી પાસે એક પણ નથી. પહેલા સ્થિતિ ઉર્જા છે એ જ્યારે સંપર્કમાં આવ્યા છે ત્યારે શૂન્ય હશે. પછી જેમ જેમ ડિફોર્મેશન સ્ટાર્ટ થતું જશે એમ એમ એ વધતી જશે. જ્યારે એમની વચ્ચેનું અંતર શૂન્ય થઈ જશે, અંતર શૂન્ય થશે ત્યારે સ્થિતિ ઉર્જા કેવી થઈ જશે? મેક્સિમમ થઈ જશે. પછી બંનેનો ડિફોર્મેશનમાંથી રિફોર્મેશન શરૂ થશે અને સ્થિતિ ઉર્જા ઘટશે અને ગતિ ઉર્જા છે એ વધતી જશે. હવે આપણે એ ચેક કરીએ. પહેલો ગ્રાફ જુઓ તમે. 2r અંતરે સ્થિતિ ઉર્જા કેવી હોવી જોઈએ? શૂન્ય હોવી જોઈએ. 2r અંતરે તમને સ્થિતિ ઉર્જા કેટલી આપવામાં આવી છે? કે 2r અંતરે આટલી સ્થિતિ ઉર્જા છે. એનો મતલબ કે પહેલો ગ્રાફ છે એ કેવો છે? તો કે ખોટો. બીજો ગ્રાફ જોઈએ. બીજા ગ્રાફની અંદર પણ જુઓ તમને 2r અંતરે સ્થિતિ ઉર્જા કંઈક આપવામાં આવી છે આટલી. હકીકતમાં 2r અંતરે જસ્ટ એ સંપર્કમાં આવ્યા હોય, જસ્ટ ઇન કોન્ટેક્ટ, ત્યારે સ્થિતિ ઉર્જા કેવી હોય? શૂન્ય. ડિફોર્મેશન શરૂ નથી થયું એટલે બીજો ગ્રાફ પણ આપણે કેવો કહીએ? તો કે ખોટો. ત્રીજો ગ્રાફ જોઈએ. 2r અંતરે સ્થિતિ ઉર્જા કેવી છે? શૂન્ય. એટલે એક ફૂલફિલમેન્ટ આપણી થઈ ગઈ. 2r અંતરે શૂન્ય. પણ હવે શું થશે? તો કે જેમ જેમ અંતર ઘટશે એમ સ્થિતિ ઉર્જા વધશે. મેક્સિમમ ક્યારે થશે? જ્યારે બંને વચ્ચેનું અંતર શૂન્ય થશે. અહીંયા જો મેક્સિમમ આટલા અંતર જ કંઈક બતાવી દીધી છે. અહીંયા મેક્સિમમ તમને કરી દીધી. આ અંતર શૂન્ય નથી થયું, તમે જુઓ. એટલે અડધો ગ્રાફ સાચો છે, બાકીનો અડધો સ્થિતિ ઉર્જા પછી ઘટશે નહીં. શૂન્ય થાય તે દરમિયાન સ્થિતિ ઉર્જામાં શું થવો જોઈએ? સતત વધારો થવો જોઈએ. એટલે વધીને પછી નહીં ઘટે. ઘટશે ક્યારે? જ્યારે અંતર શૂન્ય થઈ જશે. તો આ ગ્રાફ પણ કેવો થઈ જશે? ખોટો. સેમ આ ગ્રાફ પણ જુઓ. 2r શૂન્ય પણ આ ભાગ કેવો થઈ જશે? તો કે રોંગ થઈ જશે. પાંચમો ગ્રાફ જોઈએ. 2r અંતરે સ્થિતિ ઉર્જા શૂન્ય. પછી જેમ જેમ અંતર ઘટતું જાય એમ સ્થિતિ ઉર્જા વધતી જાય. જ્યારે અંતર શૂન્ય થઈ જાય ત્યારે સ્થિતિ ઉર્જા કેવી થઈ ગઈ? મેક્સિમમ. એનો મતલબ કે પાંચમો ગ્રાફ છે એ આપણી રિક્વાયરમેન્ટ છે એ પ્રમાણે કેવો છે? સાચો છે. છઠ્ઠો ગ્રાફ જોઈએ તો 2r અંતરે અગેન તમને કંઈક સ્થિતિ ઉર્જા આપવામાં આવી છે જે શું છે? તો કે રોંગ છે. તો જે ઘટના છે એના આધારે તમારે ગ્રાફને સિલેક્ટ કરવાનો છે. આપેલા ગ્રાફમાંથી 5મા નંબરનો ગ્રાફ ખાલી સાચો છે, બાકીના બધા ગ્રાફ કેવા છે? ખોટા છે. ઘટનાને બરાબર સમજો. પેલા સંપર્કમાં આવશે ત્યારે સ્થિતિ ઉર્જા શૂન્ય. હવે સ્થિતિ ઉર્જા વધતી જશે, ગતિ ઉર્જા ઘટતી જશે. જ્યારે મેક્સિમમ ડિફોર્મેશન થઈ જશે ત્યારે સ્થિતિ ઉર્જા મેક્સિમમ હશે અને ગતિ ઉર્જા મિનિમમ. પછી શું થશે? તો કે ડિફોર્મેશનમાંથી રિફોર્મેશન સ્ટાર્ટ થશે. બંને પદાર્થો એકબીજાથી અલગ થતા જશે અને સ્થિતિ ઉર્જા છે શામાં રૂપાંતર થતી જશે? ગતિ ઉર્જામાં. ફરી બંને પદાર્થો છૂટા થઈ જાય ત્યારે સ્થિતિ ઉર્જા શૂન્ય અને બધી સ્થિતિ ઉર્જા શામાં રૂપાંતર થઈ જશે? ગતિ ઉર્જામાં રૂપાંતર થઈ જશે. તો સરખી રીતે સમજો અને ગ્રાફને નોટ ડાઉન કરી અને એક ગ્રાફ સાચો છે 5મા નંબરનો, બાકી બધા ગ્રાફને ખોટા કરો. આજની લાસ્ટ થિયરી ઇમ્પલ્સને લઈને છે. અથડામણની અંદર ઇમ્પલ્સ છે એ કેવી રીતે હોય એ જોઈએ આપણે. સિચ્યુએશન મેં તમને બતાવી છે. બે m1 અને m2 દળ છે. v1 અને v2 ઝડપથી જાય છે અથડામણ પહેલાં. અથડામણ પછી એની વેલોસિટી થાય છે m1 ની u1 અને m2 ની u2. અથડામણ દરમિયાન જ્યારે મેક્સિમમ ડિફોર્મેશન હશે ત્યારે બંનેની વેલોસિટી એક સરખી હશે v, ત્યારે દળમાં કોઈ ચેન્જ નથી, માત્ર આકાર બદલાશે.
બરાબર. તો m1 અને m2 એના આકાર ચેન્જ થાય, કોમન વેલોસિટી v ક્યારે? દરમિયાન. ઓકે, તો બે પ્રકારના ઇમ્પલ્સ આપણે જોવાના હોય સંઘાતની અંદર, એક ઇમ્પલ્સ ઓફ ડિફોર્મેશન અને એક ઇમ્પલ્સ ઓફ રિફોર્મેશન. બરાબર. હું તમને માત્ર થિયરી સમજાવવાનો છું, એ સૂત્રો છે એના પર તમે કિંમત જાતે મૂકી શકો. હવે m1 નું વેગમાન જો મારે લખવું હોય તો હું શું લખી શકું અહીંયા આગળ? તો કે m1 v1. m2 નું વેગમાન લખવું હોય તો m2 v2. અહીંયા m1 નું વેગમાન લખવું હોય તો m1 v, m2 નું લખવું હોય તો m2 v. અહીંયા આગળ m1 u1, અહીંયા લખવું હોય તો m2 u2. કિંમત તો તમે જાતે મૂકી શકો. હવે આપણે જોઈએ પહેલું, ઇમ્પલ્સ ઓફ ડિફોર્મેશન, જેને આપણે જેડી વડે લખવાના છે. ઇમ્પલ્સને જનરલી જે વડે લખતા હોઈએ છીએ, ડિફોર્મેશન એટલે સફિક્સમાં મેં ડી લખ્યું છે. તો ઇમ્પલ્સ એટલે આપણે ખ્યાલ છે વેગમાનનો ફેરફાર, ડેલ્ટા પી ને આપણે ઇમ્પલ્સ આઘાત કહીએ છીએ. તો ડિફોર્મેશન દરમિયાનનો આઘાત જો મારે લખવો હોય તો કેવી રીતે લખી શકું? તો કે જેડી ઇઝ ઇક્વલ ટુ ડિફોર્મેશન દરમિયાન વેગમાનનો જે ફેરફાર થાય તે, એટલે કે ડિફોર્મેશન છે ને એ પહેલા બે કેસની અંદર આવશે, પછી એનું રિફોર્મેશન થશે એટલે ફરી હતા એવાની એવા થઈ જશે. તો ડિફોર્મેશનમાં ઇમ્પલ્સ શું છે? તો કે કોઈ પણ એક કણનો વેગમાનનો ફેરફાર એક સરખો જ હશે. દાખલા તરીકે પહેલા કણની આપણે વાત કરીએ તો પહેલા કણનો વેગમાનનો ફેરફાર કેટલો થઈ જાય છે? તો m1 v1 માંથી શું થઈ જાય છે? m1 v થઈ જાય છે. બરાબર. તો એનો જો આપણે લખવું હોય તો લખી શકીએ m1 v માઇનસ m1 v1. મોડ લખ્યો એટલે પોઝિટિવ થઈ જશે. અથવા તો જો બીજા કણ માટે મારે લખવું હોય તો બીજા કણ માટે જો ડિફરન્સ શું થઈ જાય છે? m2 v2 માંથી કેટલું થઈ જાય છે? તો કે m2 v. તમારે લખવું હોય તો આમ પણ લખી શકું m2 v માઇનસ m2 v2. હું મોડ કરું છું એટલે આ ટર્મ આગળ પાછળ થાય તો કોઈ ચેન્જ, કોઈ પ્રોબ્લેમ છે નહીં. તો આને આપણે એવું કહી શકીએ કે અથડામણ પહેલા અને અથડામણ દરમિયાન જે એનો આઘાત હોય, જે વેગમાનનો ફેરફાર, એને તમે શું કહી શકો? ઇમ્પલ્સ ઓફ ડિફોર્મેશન. અહીંયા તમે m1 v1 માઇનસ m1 v કરો કે m1 v માઇનસ m1 v1, મોડ છે એટલે તમારે કેવું લેવાનું છે? પોઝિટિવ જ લેવાનું છે. હવે ઇમ્પલ્સ ઓફ રિફોર્મેશન જોઈએ. એટલે અહીંયા સિમ્પલ આપણે જો લખવું હોય ને તો એવું લખી શકીએ, અથડામણ પહેલા વેગમાનનો ફેરફાર. આપણે થોડા સમય માટે એવું ધારી શકીએ. પછી સેકન્ડ, ઇમ્પલ્સ ઓફ રિફોર્મેશન. ઓકે, જેને આપણે જે આર વડે ડિનોટ કરવાના છીએ. અગેન આ પણ વેગમાનનો ફેરફાર જ છે, પણ ક્યારનો? તો કે પછીનો. તો જે આર, હવે સમીકરણ તમે જાતે લખી શકો. દાખલા તરીકે પહેલાના વેગમાનમાં કેટલો ફેરફાર થાય છે? તો દરમિયાન હતું m1 v, પછી થઈ જાય છે m1 u1. બરાબર. તો તમે લખી શકો m1 v માઇનસ m1 u1 મોડમાં. અથવા સેકન્ડ માટે મારે લખવું હોય તો m2 v હતું, એમાંથી કેટલું થઈ ગયું? m2 u2. તો આ આપણે લખી શકીએ m2 u2 માઇનસ m2 v. તો આ શું થઈ ગયું? અથડામણ પછી વેગમાનનો ફેરફાર. ઓકે, તો રેસ્ટિટ્યુશન ગુણાંક આના પરથી જનરલી ડિફાઇન કરતા હોઈએ છીએ. તો ત્રીજું, એક રેસ્ટિટ્યુશન ગુણાંકનું સમીકરણ તો તમને ખ્યાલ જ છે, રેસ્ટિટ્યુશન ગુણાંક. હું તમને સમીકરણ લખી દઉં અહીંયા આગળ. E ઇઝ ઇક્વલ ટુ, આપણે ખ્યાલ છે રેસ્ટિટ્યુશન ગુણાંક એ પછી ભાગ્યા પહેલું છે, વેલોસિટી ઓફ સેપરેશન, વેલોસિટી ઓફ એપ્રોચ. તો અથડામણ પછી અહીંયા ઇમ્પલ્સની વાત છે, તો અથડામણ પછીના ઇમ્પલ્સને આપણે શું કહીએ છીએ? જે આર ડિવાઈડ બાય જે ડી.
તો આના વડે પણ રેસ્ટિટ્યુશન ગુણાંક છે એ વ્યાખ્યાયિત થાય છે. એટલે રેસ્ટિટ્યુશન ગુણાંકને આપણે બે રીતે વ્યાખ્યાયિત કર્યો છે. એક વેલોસિટી ઓફ સેપરેશન અપન વેલોસિટી ઓફ એપ્રોચ અને એક ઇમ્પલ્સ ઓફ રિફોર્મેશન ડિવાઇડ બાય ઇમ્પલ્સ ઓફ ડિફોર્મેશન. હવે આના દાખલા આપણે ગણતા નથી કેમ કે આમાં તમારે કિંમતો જ મૂકવાની છે. તમારે ખાલી આ જોવાનું હતું કે જેડી અને જેઆર શું છે. ફરી રિપીટ કરી દઉં છું, કોઈ પણ એક કણનો વેગમાનનો ફેરફાર બેનો એક સરખો જ હશે. અથડામણ પહેલા લઈ લો, અથડામણ પછી લઈ લો. અહીંયા m2v માઇનસ m2v2 અથવા તો m2v2 માઇનસ m2v તમે કરી શકો છો. તો આ છે ઇમ્પલ્સ ઓફ ડિફોર્મેશન અને ઇમ્પલ્સ ઓફ રિફોર્મેશન. નોટ ડાઉન કરો, પછી આપણે આવતીકાલે નવી થિયરી જોઈશું.